વરસાદ પડે અને રોડ રસ્તાની રાવ શરૂ થઈ જાય છે। આજે પણ લોકોની સૌથી મોટી મુશ્કેલી ખખડધજ રોડ રસ્તા છે અને તેમાં પણ બ્રિજ તો માથાનો દુખાવો બની ગયા છે। કહેવાય છે કે બ્રિજમાં થયેલો ભ્રષ્ટાચાર એ તરત જ દેખાઈ આવતો હોય છે। લાગી પણ એવું જ રહ્યું છે કારણ કે રાજ્યમાં એક નિર્માણાધીન બ્રિજનું પિલ્લર ધસી પડ્યું છે જેણે સવાલો ઊભા કર્યા છે। આ દ્રશ્યો છે નિર્માણાધીન બ્રિજના તૂટી પડેલા પિલ્લરના અને એપ્રોચના। દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા સારા વરસાદને કારણે વિસ્તારની નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે। ક્યાંક પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે જેના કારણે વલસાડ પાડીના ઉમરસાડી ગામે નિર્માણાધીન બ્રિજનો પિલ્લર અને એપ્રોચનું બાંધકામ ધસી પડ્યું હતું। વલસાડ જિલ્લાના પાડી તાલુકાના ઉમરસાડી ખાતે એક ઘટના બની છે। ઉમરસાડીના દરિયા કિનારે એક નવનિર્માણ બ્રિજના પિલ્લર જે છે એ માટીનું જે નીચે પુરાણ હતું તે પાણીમાં ધોવાને કારણે જે આ બ્રિજના પિલ્લર જે છે એ નીચે ધસી ગયો છે। 9.5 કરોડના અંદાજિતની કિંમતનો બની રહેલો આ નવનિર્માણ જે બ્રિજ છે એ વલસાડ આરએનબી વિભાગના અંડરમાં બની રહ્યો હતો અને જે છે એ આ અરબી સમુદ્રના સુંદરતાને લઈને ઉમરસાડી જે દરિયા કિનારો છે તેને વિકસાવવાને લઈને આ બ્રિજ જે છે એ બનાવવામાં આવી રહ્યો હતો। હાલ જે છે આ ખાડી પર બની રહેલો આ બ્રિજના જે દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો કે આ જે પિલ્લર છે જે નીચેથી માટી ધોવાણના કારણે જે છે આ પિલ્લર ધસી પડ્યો છે અને સાથે જેનો એપ્રોચ જે છે એ પણ ખસી ગયો છે। એટલે કે આ ઘટના બનતાની સાથે જે છે પારડી તાલુકા અને વલસાડ જિલ્લામાં હાલ બ્રિજની જે આ ઘટના છે એ ચર્ચાના ચકડોળે ચડી છે અને આરએનબી ખાતા તેમજ જે એજન્સીને આ કામગીરી અપાઈ હતી તેની કામગીરી પર અનેક શંકા કુશંકાઓ સેવાઈ રહી છે અને લોકો આ બ્રિજની કામગીરી પર અનેક સવાલો ઊભા કરી રહ્યા છે। સ્થાનિક આરોપ લગાવી રહ્યા છે કે નદીમાં ગેરકાયદે થતું રેતી ખનન અને બ્રિજના ભ્રષ્ટાચારને કારણે આ સ્થિતિ બની છે। જે નદી બંધ કરી છે એ નદીનો પાણીનું વેણ એ લોકો ડાયવર્ઝન કર્યું તો એ ડાયવર્ઝનના ધોવાણના લીધે થયું છે। કારણ એટલું જ કહી શકીએ કે એ બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો છે, ચોક્કસપણે થયો છે, એનું યોગ્ય તપાસ થવી જોઈએ। આ બ્રિજ તો બનતા પહેલા જ તૂટી પડ્યો, પણ રાજ્યમાં જે બ્રિજ ઊભા છે તે પણ પાટાપિંડી કરીને ચલાવાઈ રહ્યા છે। મોટાભાગના બ્રિજ પર થીંગડા મારવામાં આવ્યા છે। વરસાદી માહોલમાં મોટા મોટા શહેરો હોય કે પછી નાના ટાઉન કે ગામડા, બધે જ રોડ રસ્તાની બિસ્માર હાલત જોવા મળી રહી છે। સ્માર્ટ શહેરોમાં કુવા સમાન ભૂવા પડી રહ્યા છે। અમદાવાદના વસ્ત્રાલમાં કોર્પોરેશનના પમ્પિંગ સ્ટેશન નજીક 25 ફૂટ ઊંડો અને 20 ફૂટ પહોળો ભૂવો પડ્યો હતો। મસમોટો ભૂવો પડતા હાલ આખો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। મુશ્કેલીમાં એવું છે કે આ પહેલા વરસાદે પડ્યો હતો, આ બીજા વરસાદે પડ્યો એટલે છોકરાઓને લેવા મૂકવા જવાવાળાને બહુ સંભાળવા પડે છે અને એમના વાલીઓને પણ સમજાવવા પડે છે કે બાપા અહીંથી હાલશો નહીં। તો આવો જ બીજો મસમોટો ભૂવો ખાડોદરા એટલે કે વડોદરામાં પડ્યો છે। વડોદરાના સુરેન રોડ પર ડ્રેનેજ પ્રોજેક્ટ લાઇનમાં 8-10 ફૂટનો ભૂવો પડ્યો છે। માંજરપુર મજકરપુરા એક એવો વિસ્તાર છે જે વડોદરાનો હાથ સમાન વિસ્તાર છે અને મારા જાણવા મુજબ આ વરસાદમાં ઓછા 100 ભૂવા પડ્યા છે। સત્તાધારી પક્ષ જાય છે, ફોટા પડાવે છે, અમે લોકો કોન્ટ્રાક્ટર પર એક્શન લઈશું, પણ મને નથી લાગતું કોના પર એક્શન લીધું છે। આ એમનો સૌથી મોટો પુરાવો છે। આ બધા વચ્ચે દાહોદથી રોડ રસ્તા પર મોટી મોટી તિરાડો પડ્યાનું સામે આવ્યું છે। દાહોદના સંજેલીમાં ગસલી કોળી ફળિયા પાસે 2 મહિના પહેલા જ બનેલો રોડ ફાટી ગયો છે। રોડમાં લાંબી લાંબી તિરાડો છે જેને પથ્થર અને કપચીથી પૂરવાનો પ્રયાસ કરાયો છે। 2.5 કિલોમીટર જેટલો રસ્તો છે અને આ રસ્તો હલકી ગુણવત્તાના કારણે આ રસ્તો વચ્ચેથી ફાટ્યો છે અને તૂટી ગયો છે। તો આ અત્યારે જે માલ નાખ્યો છે એ બિલકુલ કાદવ કીચડ જેવો માલ નાખ્યો છે અને આની તપાસ થાય। પૂર્વમાં જુઓ ઉત્તરનો નજારો। બનાસકાંઠા લાખણીના સેકરાથી ઝાકોલને જોડતો ડામરનો રોડ કાગળની જેમ ધોવાઈ ગયો છે। સ્થાનિકોનો આરોપ છે કે હલકી ગુણવત્તાના કામને કારણે રસ્તો સામાન્ય વરસાદમાં ધોવાઈ ગયો છે। ખાડાને કારણે ઈડરનો સ્ટેટ હાઈવે બિસ્માર બન્યો છે। વાહન ચાલકો અને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠતા કોંગ્રેસના કાર્યકરો વિરોધ નોંધાવા જાતે જ ખાડામાં માટીનું પુરાણ કરવા લાગ્યા, પરંતુ તંત્ર હજુય નિંદ્રામાં છે, તેને કશું દેખાતું જ નથી। હાલ જે રોડ જુઓ તમને ખખડધજ હાલતમાં જોવા મળશે। નબળી કામગીરી અને રોડ રસ્તાના કામમાં થતા ભ્રષ્ટાચારને કારણે આવી હાલત છે। કેમ તમારા રોડ રસ્તા 5 વર્ષ પણ નથી ટકી શકતા? કેમ સામાન્ય વરસાદ પડતા રોડ રસ્તા કાગળની જેમ ધોવાઈ જાય છે? એ સવાલ થાય, પણ અફસોસ જવાબ નથી મળતો। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।